કરજણ એપેક્સ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયરની મોક ડ્રીલ યોજાઈ। કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ એપેક્સ ચિલ્ડ્રન હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। કરજણ ફાયરને કોલ મળતા તાત્કાલિક ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલમાંથી 3 જેટલા કેઝ્યુલિટીનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આગની ઘટનાને લઈ કરજણ પોલીસ સ્ટેશન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મદદમાં જોડાયા હતા। આગની ઘટનાને લઈ લોકટોળા એકઠા થયા હતા। બાદમાં લોકોને ખબર પડી કે ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી છે, જેને લઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। દ્વારા કરજણ વાસીઓને જાણ થાય કે કરજણ નગરપાલિકા જોડે ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે દરેક પ્રકારના સાધનો છે, જેના ભાગરૂપ ઇમરજન્સી સ્ટાફને પ્રેક્ટિસ થાય તથા જાણકારી રહે તેના માટે તેના ભાગરૂપ મોક ડ્રીલનું આયોજન કરેલ છે, જેની અંદર કરજણ નગરપાલિકા, કરજણ ફાયર સ્ટાફ તથા સુમેરો હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને 108 એમ્બ્યુલન્સની હાજરી હતી। તેની સાથે સાથે પોલીસ સ્ટાફનું પણ સારો સહકાર મળેલો છે। પોલીસ સ્ટાફે પણ કેઝ્યુલિટી હેન્ડલિંગ કરીને એમ્બ્યુલન્સમાં પહોંચાડવાનું સારી રીતે પ્રયાસ કર્યો છે, જેના ભાગરૂપ મોક ડ્રીલથી ઘણા બધા લોકોને જાણકારી મળી છે અને શીખવા પણ મળ્યું છે।